સત્તાધાર વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે। મંદિરના મહંતને બદનામ કરી અને ગાદીમાં ભાગ લેવા માટેનો બીજેપી નેતાનો એક લેટર વાયરલ થયો છે। શ્રી જીવરાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનો એક લેટર અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। 22 ડિસેમ્બર 2024ના રોજ આ લેટર લખવામાં આવ્યો હતો। આ લેટરમાં 10મા નંબરના મુદ્દામાં નરેન્દ્ર સોલંકીને ટ્રસ્ટમાં જોડવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી। સત્તાધાર ટ્રસ્ટ તેમજ ગૌશાળા ટ્રસ્ટમાં પણ સામેલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। નરેન્દ્ર સોલંકી વિજય બાપુને સીધો પત્ર લખીને જણાવાયું હતું, આ જગ્યામાં જીવરાજ બાપુના વારસદાર તરીકે મને સ્થાન આપો। સાધુ સંતોની કમિટી બનાવવામાં આવે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો। આ કમિટીમાં 10 મોટી જગ્યાના 10 મહંતોને પણ સામેલ કરવામાં આવે તેવો પણ લેટરમાં દાવો કરવામાં આવ્યો। 11મા નંબરના મુદ્દામાં